નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર-ડિસેમ્બર 2023ની અંદર લેવામાં આવી હતી એ પરીક્ષાઓની અંદર કયા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। वीडियो शुरू करता पहला जे विद्यार्थी सेमेस्टर 2, 4 और 6 ની અંદર अभ्यास करता હોય એવા તમામ વિદ્યાર્થીઓ અત્યારે ફરજિયાત ABC ID છે એ બનાવી લેવાનું છે। ABC ID વગર હવે તમે પરીક્ષાના ફોર્મ નહીં ભરી શકો કે આગામી પરીક્ષાઓ છે એ પણ આપી શકશો નહીં। તો ABC ID કઈ રીતે બનાવવું એ વિડિયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। એ વિડિયો જોઈને તમે ABC ID છે એ ચોક્કસ બનાવી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડિયો। તો એના માટે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે रिजल्ट्स माटेनी एना पर हूँ आई गयो छूँ। आ वेबसाइटनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शननी अंदर मळी जशे। एनी अंदर आपणे જોઈએ तो युनिवर्सिटी द्वारा जे परीक्षाओ ऑक्टोबर 2023ની અંદર લેવામાં આવી હતી એની અંદર बीएड स्पेशियल सेमेस्टर 3 એટલે કે बीएड स्पेशियल सेमेस्टर 3 નું પરિણામ, BSW सेमेस्टर 3 નું પરિણામ, BA सेमेस्टर 5 અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 3 નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। સેમેસ્ટર 3 ના પરિણામો છે એ પણ હવે યુનિવર્સિટી द्वारा જાહેર કરવાના ચાલુ કરી દેવામાં આવે છે। એ અંતર્ગત BSW सेमेस्टर 3 અને बीएड स्पेशियल सेमेस्टर 3 નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2023ની અંદર લેવામાં આવી હતી એની અંદર બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 9 અને MD હોમિયોપેથિક પાર્ટ 1 નું પરિણામ છે એ તારીખ 17/1/2024 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો યુનિવર્સિટી દ્વારા આમ આ 5 કોર્સ છે એના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો, આ હતો આજનો વિડિયો। આ વિડિયો માટેના જે सीट नंबर और रिजल्ट्स की लिंक है ये तमने डिस्क्रिप्शन अंदर मिली जैसे। थैंक यू सो मच फॉर वॉचिंग।